સવારથી જ વરસાદી માહોલ છે। 2 દિવસમાં ભારે વરસાદની પણ આગાહી છે। ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। અખબારનગર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે। અંડરપાસમાંથી પાણીનો નિકાલ નહીં થતા વાહન વ્યવહાર બંધ થયો છે। વાહન ચાલકો માટે રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે। ગુજરાતભરમાં આગામી 2 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। મહત્વનું છે કે આજ સવારથી અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે અનેક એવા પૂર્વ વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાવાની સ્થિતિ હતી। સાથે સાથે પશ્ચિમ અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરવાની અંશતઃ શરૂઆત થતાં જ અંડરપાસ છે તે બંધ કરવાની ફરજ પડી છે। આ દ્રશ્યો જોઈ શકો છો। દ્રશ્ય છે અખબારનગર સર્કલ નજીક આવેલા કેકા શાસ્ત્રી રેલવે અંડરબ્રિજના, જ્યાં આગળ અંડરપાસ બંધ કરવામાં આવે છે। તેની પાછળનું કારણ માનવામાં આવ્યું છે કે થોડું ઘણું પાણી જે છે તે અંદર ભરાઈ જતાં વાહન ચાલકોને થોડી મુશ્કેલી ના સર્જાય અને તેમાં વાહનો ના ફસાઈ જાય તે માટે રેલવે અંડરપાસ છે બંધ કરવાનો વખત આવ્યો છે। અને જોઈ શકાય છે કે બીજી તરફ તેના કારણે રોડ રસ્તા જે છે તે ડાયવર્ટ કરતા વાહન ચાલકો જે છે તે પરેશાનીનો ભોગ બની રહ્યા છે। ત્યારે મહત્ત્વનું છે કે આવનારા સમયમાં એટલે કે 2 દિવસમાં ભારે વરસાદ થતાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।